જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુમાં અભ્યાસ કરીશું વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિઓમાં રોગના કારક છે. રોગના કારકો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. કોષ્ટક 2.2માં કેટલાક વનસ્પતિ રોગ દર્શાવવામાં આવેલા છે. કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકાય છે. તમારી ચોપડીની અંદર કોષ્ટક 2.2 ધ્યાનથી જુઓ. સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થનારા કેટલાક રોગો આપ્યા છે. પહેલો રોગ છે સાઇટ્રસ કેન્કર. બેક્ટેરિયા દ્વારા થાય છે અને હવાથી ફેલાય છે. તમે જોઈ શકો છો, આકૃતિ પણ બતાવી છે. ત્યારબાદ જોઈએ ઘઉંનો રસ્ટ. એ ફૂગ દ્વારા ફેલાય છે, હવા અને બીજથી ફેલાય છે. ત્યાર પછી ભીંડાનો પિત્ત, એને ઓકરા કહેવામાં આવે, જે વાયરસ દ્વારા ફેલાય છે અને ફેલાવાની રીત જે છે તે કીટક દ્વારા થાય છે. અહીં તમને આકૃતિ પણ બતાવી છે. ત્યારબાદ આપણે જોઈએ ખોરાક વિષાકતન, એટલે કે ઝેરી વિષયુક્ત ખોરાક, ફૂડ પોઈઝનિંગ. બુઝોના મિત્રએ તેની એક પાર્ટીમાં આમંત્રિત કર્યો. ત્યાં તેણે અનેક પ્રકારના ભોજન આરોગ્યા. ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે જણાવ્યું કે તેને ખોરાક વિષાકતન થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો પહેલીને આશ્ચર્ય થયું કે ખોરાક વિષ કેવી રીતે બની શકે છે. તો હવે આપણે એ જોઈએ કે ખોરાક વિષાકતન સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે. એટલે કે સૂક્ષ્મજીવો આ ખોરાક ઉપર બેસે છે અને ખોરાકને વિષયુક્ત કરી નાખે છે. ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે, જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે, અથવા ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આપણે વાસી ખોરાક ખાઈએ અને 2 દિવસ રાંધી રાખેલો ખોરાક જો મૂકી રાખીએ તો એના પર સૂક્ષ્મજીવો ક્રિયા કરી દે છે અને સૂક્ષ્મજીવોના સંક્રમિત થયેલા ખોરાકનો આપણે આહાર તરીકે જો ઉપયોગ કરીએ તો આપણે બીમાર પણ પડી શકીએ છીએ. આથી ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. તો ખોરાકની જાળવણી કેવી રીતે લેવી જોઈએ? આપણે પ્રકરણ 1માં પણ જોયું કે કુદરતી ખાતરની જાળવણી તેમજ સંગ્રહના ઉપાયો વિશે અભ્યાસ કર્યો. આપણે બનાવેલ ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારે કરી શકીએ? તો સમજીએ. શું તમે જાણો છો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલ બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે? જે આપણે પહેલાં પ્રકરણમાં જોઈ લીધું છે. સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે. દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે. તેમનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે તથા રંગરૂપમાં પણ પરિવર્તન આવી શકે છે. શું આવું ખોરાકનું દૂષિત થવું તે એક રાસાયણિક પ્રક્રિયા છે? આપણે સમજી લઈએ કે પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી, પરંતુ તેણે ઘણા દિવસો સુધી તેને ખાધી નહીં. પછી તેણે જોયું તો તે બગડી ગઈ હતી, પરંતુ તે જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. તે મૂંઝવણમાં છે કે આવું કેમ થયું હશે. ચાલો આપણે ખાદ્ય પદાર્થની જાળવણીની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ, જેનો ઉપયોગ આપણે આપણા ઘરમાં કરીએ છીએ. આપણે તેને સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ આપવું જોઈએ. તો આપણે રાસાયણિક પદ્ધતિઓ જોઈએ, કેમિકલ મેથડ જોવાની છે. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે. માટે
તેને જાળવણીકારક પદાર્થો કહે છે. એને પ્રિઝર્વેટિવ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. આપણે મીઠું તથા ખાદ્ય તેલનો વપરાશ કરીએ છીએ જ્યારે વસ્તુ બગડી ન જાય તેને માટે. તમે ઘરે પણ જોયું જ હશે કે જ્યારે મમ્મી કે દાદી અથાણું બનાવે છે ત્યારે તેની અંદર મીઠું નાખીને મૂકી રાખે છે. તમે જોયું પણ હશે કે અથાણું બની ગયા પછી એના ઉપર અથાણું ઢંકાઈ રહે તેટલું તેલ રેડવામાં આવે છે. તો આ તેલ અને મીઠું પ્રિઝર્વેટિવ તરીકે કાર્ય કરે છે, જાળવણીકારક પદાર્થો કહેવામાં આવે છે. અથાણું બનાવવા મીઠું તથા એસિડ એટલે કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોના આક્રમણ અટકાવવા માટે થાય છે. બીજા અહીંયા સૂક્ષ્મજીવો જોઈએ આપણે. સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇડ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. તેઓ ફળના જામ તથા રસને પણ બગડતા અટકાવે છે. કોઈ પણ ફળના જામ તમને બજારમાં પણ તમે જાઓ છો તો મિક્સ ફ્રૂટના જામ મળે છે, જુદા જુદા ફ્રૂટના જામ મળે છે. ક્યાં તમે ઘરે પણ ટોમેટો જેમ કે પછી ટોમેટો સોસ કે પછી કેરીનું જેમ એવું જો કંઈક બનાવવાના હોવ તો તેની અંદર તમારે પ્રિઝર્વેટિવ નાખવું પડે છે, જે તમને અહીં બતાવ્યું જ છે. સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇડ. તો આ નાખવાથી ફળોના જામ કે રસ લાંબો સમય સુધી રહી શકે છે. લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ કરી આંબળા તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. આમ આપણે પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ પણ જોયો. હવે આપણે જોવાનું છે કે શર્કરાની મદદથી આપણે વસ્તુને કેવી રીતે પ્રિઝર્વ કરી શકીએ. જામ, જેલી તથા ફળના રસની જાળવણી શર્કરાની મદદ વડે કરવામાં આવે છે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે. ખોરાકને દૂષિત થતાં બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રણ કરવા માટે શર્કરાનો ઉપયોગ કરવામાં આવે છે. તમને ખબર જ હશે કે જ્યારે પણ ફૂગ છે, બેક્ટેરિયા છે, તેનું સંક્રમણ ભેજવાળી ઋતુની અંદર વધી જાય છે તો શર્કરા જે છે તે ભેજનું પ્રમાણ ઘટાડે છે. ત્યારબાદ જોઈએ તેલ તેમજ વિનેગાર દ્વારા આપણે વસ્તુની જાળવણી કેવી રીતે કરીએ. તેલ તથા વિનેગારનો ઉપયોગ અથાણાંને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. બેક્ટેરિયા તેની એક્ટિવિટી કરી શકતું નથી. આમ શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે, એટલે કે વિનેગારની અંદર એને લાંબો સમય સુધી સાચવી રખાય છે. ગરમી તેમજ ઠંડીથી સારવાર ખોરાકની જાળવણી કેવી રીતે કરીએ આપણે. તમે તમારી મમ્મીને દૂધ ગરમ કરતા જોયા હશે. ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે આપણે ખોરાક રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ, કેમ કે નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે. તમે જ્યારે તમારે ત્યાં દૂધ આપવા માટે જે માણસ આવે છે તો તે ગાયના આંચળમાંથી સીધું દૂધ કાઢીને આવે છે. તો ગાયના આંચળ પર પણ ઘણા બધા બેક્ટેરિયા લાગેલા હોય છે. એટલે જ્યારે પણ આવું દૂધ આવે જ્યારે પણ એવું દૂધ આવે ત્યારે તેને ગરમ કરીને જ પીવું જોઈએ, તો જ એની અંદર રહેલા બેક્ટેરિયા નાશ પામે. કોથળીઓમાં આવતું દૂધ કેમ બગડતું નથી? મારી મમ્મીએ બતાવ્યું કે આ દૂધ જીવાણુ રહિત એટલે કે પેસ્ચ્યુરાઇઝ્ડ છે. તો પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? તો આપણે સમજીએ પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું. અત્યારે જ આપણે વાત કરી કે જ્યારે પણ દૂધને આપણે ગરમ કરીએ છીએ ત્યારે બેક્ટેરિયા નાશ પામે છે. તો આ પેસ્ચ્યુરાઇઝેશનની પ્રોસેસ પણ આવી જ કંઈક છે. તો સમજીએ. પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે, કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. આપણે જે દૂધની કોથળી લાવીએ છીએ એ કોથળીને જો આપણે સીધું વાપરવા લેવું હોય તો આપણે લઈ શકીએ છીએ. પણ જ્યારે આપણે ત્યાં ગાય કે ભેંસના આંચળમાંથી કાઢેલું સીધું દૂધ જો આવે તો આપણે તેને વાપરી શકતા નથી. આપણે એને અવશ્ય ગરમ કરીને જ પીવું જોઈએ. તો સમજીએ આપણે આ કોથળીના દૂધને એટલે કે તેના માટે દૂધને
70°C તાપમાને 15થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દઈએ છીએ. તો આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. આ પ્રક્રિયાની શોધ લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી તેને પાશ્ચરાઇઝેશન કહે છે. ત્યારબાદ જોઈએ સંગ્રહ અને પેકિંગ. આજકાલ તમે જુઓ છો તે પ્રમાણે સૂકો મેવો તથા શાકભાજીને પણ હવાચુસ્ત બંધ પેકેટમાં વેચવામાં આવે છે. આનો અર્થ એ થાય કે સૂક્ષ્મજીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે. હવાચુસ્ત આપણે બંધ કરી દઈએ તો એની અંદર સૂક્ષ્મજીવો જઈ શકતા નથી. તો હવે પછીનો આપણો ટૉપિક જે છે નાઇટ્રોજન સ્થાપન. તો હવે આપણે જોઈશું નાઇટ્રોજન સ્થાપન. આ પ્રશ્ન પરીક્ષા માટે પણ એટલો જ અગત્યનો છે અને આના વિશે તમે ધોરણ 6ની અંદર અને ધોરણ 7ની અંદર પણ ભણીને જ આવ્યા છો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે સિમ્બીકુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. યાદ કરો કે રાઇઝોબિયમ વનસ્પતિની મૂળ ગંડિકામાં વસવાટ કરે છે. આકૃતિ 2.9માં બતાવ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો કે જે આ આકૃતિ છે તેની અંદર આ ઝુમખામાં જે તમને દેખાય છે એની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેલા છે. જેમ કે વાલ અને વટાણા કે જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે. ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. મેં તમને કહ્યું હતું તેમ નાઇટ્રોજન પણ ઓક્સિજનની જેમ જ વાતાવરણની અંદર જોવા મળે છે, પરંતુ જેમ ઓક્સિજન આપણે સીધો લઈ શકીએ છીએ તેવી રીતે નાઇટ્રોજનને આપણે લઈ શકતા નથી. નાઇટ્રોજનને હંમેશા આપણે એના સંયોજન સ્વરૂપમાં જ આપણે લઈ શકીએ છીએ. પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે. તમને આશ્ચર્ય થશે કે આવું કઈ રીતે સંભવ છે. ચાલો તો તેના વિશે હવેના ભાગમાં આપણે સમજશું. નાઇટ્રોજન ચક્ર. અહીંયા નામ પરથી જ ખબર પડે છે ચક્ર એટલે શું, તો કે ફરી પાછું એનું પ્રમાણ વાતાવરણની અંદર જળવાઈ રહે એટલે કે એનું ચક્ર પૂર્ણ થશે. તો વાતાવરણની અંદર 78% 78% નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક છે. જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિયોઇક એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી, જેના વિશે આપણે આગળ વાત કરી. ભૂમિમાં રહેલા નાઇટ્રોજન સ્થાપન માટે બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ ઉપયોગમાં આવે છે. આપણે આ જ વસ્તુ 7મા ધોરણમાં પણ જોઈ હતી. તો હવે આપણે ફરીથી નાઇટ્રોજન ચક્ર સમજીએ. ભૂમિમાં રહેલ રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટર તથા એનાબીના અને નોસ્ટોક પ્રકારની નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરી જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે પણ વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે. એટલે કે જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. તમે તમારી ચોપડીની અંદર ટેક્સ્ટબુકની અંદર આકૃતિ 2.10ની અંદર નાઇટ્રોજન ચક્રની આકૃતિ જોઈ શકો છો. જે તમને બતાવું આવી આકૃતિ છે.
તો આ નાઇટ્રોજન ચક્રને સમજવા માટે આપણે ધ્યાનથી વાંચીશું. વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ આગળ જોઈ ગયા તે પ્રમાણે વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. બીજી બાજુ જોઈએ તો નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને નીલહરિત લીલ દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે અને બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર થાય છે. તો આ બધું જે છે તે ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો ભળે છે. બરાબર છે. ત્યાંથી પછી તેનો ઉપયોગ થાય છે. બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજનને વાયુ સ્વરૂપમાં ફરી પાછો ફેરવે છે. એટલે આ રીતે ફરી પાછો વાતાવરણની અંદર નાઇટ્રોજન આવી જાય છે. ભૂમિની અંદરથી વનસ્પતિઓ દ્વારા પણ નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે અને આ વનસ્પતિનો ઉપયોગ પ્રાણીઓ વનસ્પતિને ખાઈને કરે છે અને આ પ્રાણીઓ જે છે તે મૃતદેહો અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો ફરી પાછો ભૂમિમાં ઉમેરાય છે. તો આ રીતે નાઇટ્રોજન ચક્ર વાતાવરણમાંથી શરૂ થઈ જમીનમાંથી ફરી પાછો વાતાવરણમાં આવીને ચક્ર પૂરો કરે છે. ત્યાર પછી આપણે જે જોયું કે વાતાવરણની અંદર જે વીજળીનો ચમકારો થાય છે ત્યારે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી જમીન પર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન ક્ષાર સંયોજનો પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃતદેહો એટલે કે મૃત્યુ બાદ જમીનમાં 1000 બેક્ટેરિયા તથા ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા જેવા કે સુડોમોનાસ નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં પાછો ફરે છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે અને આ રીતે નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે અને નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણની અંદર એટલું ને એટલું જ રહે છે. તો અહીં આપણો આ ટૉપિક પૂરો થાય છે. આ ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નો હું તમને પીડીએફમાં મોકલીશ. જય શ્રી કૃષ્ણ.